વાલા વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે એક કાવ્ય જોયું, તેના પછી એક નોંધ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કંઈ 12મા ધોરણની તૈયારી કરીએ છીએ તેમાં જે 5 વિભાગ આપેલા છે, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, વ્યાકરણ વિભાગ, અર્થગ્રહણ વિભાગ અને લેખન વિભાગ. તમારી પાસે ટેક્સ્ટબુક આવી ગઈ છે, તમને મળી ગઈ છે. એની અંદર જુદા જુદા 6 પોઈન્ટ આપણને આપેલા છે. એમાં સૌપ્રથમ જે પોઈન્ટ આપેલો છે એ ગુજરાતી સાહિત્યના જુદા જુદા સ્વરૂપો વિશે માહિતી સભર છે. ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપોની વાત તેની અંદર કરવામાં આવેલી છે તેની જ આપણે ચર્ચા કરીશું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆત છે આમ તો હેમચંદ્રાચાર્યથી થઈ એની નામ, પણ કવિવર નરસિંહ મહેતાથી લઈ અને દયારામ સુધીનું જે કંઈ ખેડાણ છે એને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહીએ. આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જુદા જુદા અનેક સ્વરૂપો ખેડાણ એની નામ, પરંતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પદ્ય સાહિત્ય, અર્થાત કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાવ્યોનું સર્જન થયેલું છે. એની પાછળના કારણો અનેક છે. કારણ એક પહેલું જોયું તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કંઠોત્કંઠ સાહિત્ય હતું અથવા તો કંઠસ્થ સાહિત્ય હતું. ત્યારે લહિયાઓ દ્વારા જે કાવ્ય લખાતા, રચાતા, એ લખવામાં આવતા, એટલે ગદ્ય સાહિત્યનું ખેડાણ થયું છે. તે સમયના જે કવિઓ છે એમણે પોતાની જે સંવેદના છે, પોતાના ભાવ છે એ કાવ્ય સ્વરૂપની અંદર વ્યક્ત કર્યા. આપણને જે કાવ્ય સ્વરૂપો જુદા જુદા આપેલા છે એમાં મધ્યકાલીન કાવ્ય સ્વરૂપોમાં શરૂઆતમાં 2 કાવ્ય સ્વરૂપ આપેલા છે. એમાં પહેલી ચર્ચા છે કે કરવાની છે એ સાહિત્ય સ્વરૂપ છે એ આખ્યાન. આખ્યાન સાહિત્ય સ્વરૂપ આમ જોવું તો નવલકથા જેવું છે. પૌરાણિક કથાનકો લઈ, પૌરાણિક વાર્તાઓ લઈ અને લોકોને મનોરંજન થાય તેવા ફેરફાર કરી અને આખ્યાનકારો છે એ રજૂ કરતા. આખ્યાનના મહત્વના જે કંઈ લક્ષણો આપણે જોવા જઈએ કે આખ્યાન એટલે શું, તો કે આખ્યાન છે એક વાર્તા, એક કથાનક લીધું, પછી કુંવરબાઈનું મામેરું હોય, સામરસાનો વિવાહ હોય, ચંદ્રાસ આખ્યાન હોય, જે જુદા જુદા આખ્યાનો છે તમે લોકો ભણો અથવા તો ભણેલા છે. એની અંદર એક કથાનક, એક વિષય વસ્તુને લેવામાં આખ્યાનકાર છે એ આખ્યાનની જ્યારે રચના કરવા બેસે એના લક્ષણો આપણે જોઈએ તો આખ્યાનની શરૂઆતમાં મંગલાચરણ આવે. કોઈ પણ દેવી દેવતાની સ્તુતિ શરૂઆતની અંદર આવે. આખ્યાન સાહિત્ય સ્વરૂપ કેવું છે તો કે આખ્યાન સાહિત્ય સ્વરૂપ કડવાબદ્ધ છે. આખ્યાનની અંદર કડવું સામાન્ય આપણે જોઈએ તો કડીઓનો સમૂહ, જુદા જુદા કડવાની અંદર એની રચના કરવામાં આવે. અત્યારે જે પ્રકરણ આવે, સિરિયલની અંદર જે એપિસોડ આવે, એવી જ રીતના આખ્યાનની અંદર જુદા જુદા કડવા પ્રમાણે વિષય વસ્તુને ગોઠવવામાં આવે. કડવું જ્યાં પૂરું થાય, દરેક કડવાને અંતે વલણ આવે અને વલણની અંદર માત્ર 2 જ પંક્તિ. આખ્યાનનું એક કડવું પૂરું થાય એને અંતે વલણ, વલણની અંદર 2 જ પંક્તિ. એમાં પહેલી પંક્તિની અંદર કડવાની અંદર જે આપણે કથા વસ્તુ ભણ્યા એનું વર્ણન હોય અને બીજી પંક્તિની અંદર હવે પછી ના કડવામાં કઈ વસ્તુ આવશે, કઈ વિષય વસ્તુ આવશે એનું વર્ણન હોય. યાની કે વલણ છે તેનું કાર્ય એક જ છે કે 2 કડવાને જોડે. જેવી રીતના સિરિયલ પૂરી થાય અને આપણે જોઈએ કે હવે કાલે શું આવશે એ ટેસ્ટ બતાવે અને બીજે દિવસે શરૂઆતમાં આપણે જોઈએ તો આપણને બતાવે કે કાલે આપણે શું જોયું. એમ વલણનું કામ પણ આ જ છે. દરેક કડવાને અંતે 2 પંક્તિમાં વલણ, પહેલી પંક્તિમાં જે આપણે ભણી ગયા એનું વર્ણન હોય અને હવે પછી શું આવશે એ બીજી પંક્તિમાં. આખ્યાન જ્યારે પૂરું થાય, એની પૂર્ણાહુતિ હોય ત્યારે ફલશ્રુતિ આવે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે ધર્મના આધારે રચાયેલું સાહિત્ય છે. એની અંદર ધાર્મિક વાતો, ધાર્મિક કથાનકો, ઈશ્વરની લીલાઓ એનું વર્ણન છે આપણને જોવા મળે. એટલે દરેક આખ્યાન
10મા ધોરણમાં આપણે એક પદ જોયું વૈષ્ણવજન નરસિંહ મહેતા, એની અંતિમ પંક્તિ હતી ભણે નરસૈયો તેનું દર્શન કરતા 71 કુળ તાર્યા. તો સાચા વૈષ્ણવજનના દર્શન કરવાથી શું ફળ મળે? એટલે કે આપણા 71 કુળનો ઉદ્ધાર થાય. એવી જ રીતના આખ્યાનની અંદર પણ કવિ જ્યારે એનું વર્ણન કરતા આખ્યાન પૂરું થતું ત્યારે જે શ્રોતાઓ છે જે આખ્યાનની કથા સાંભળે એને કયું ફળ મળે એનું વર્ણન પણ કરતા. ગુજરાતી સાહિત્યની અંદર જુદા જુદા અનેક આખ્યાનકારો થઈ ગયા એની નાની. આખ્યાનની શરૂઆત જો કોઈએ કરેલી હોય તો ભાલણ, એટલે ભાલણ છે એ ગુજરાતી આખ્યાનના પિતા ગણાય. પરંતુ ગુજરાતી આખ્યાનને નવા રૂપ રંગ નવા ઢંગ જો કોઈ આપેલા હોય, લોકભોગ્ય અને લોક મનોરંજન જો સૌથી વધારે કોઈ પૂરું પાડેલું હોય તો એ કવિ પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદ છે આખ્યાન શિરોમણી છે. સૌથી શ્રેષ્ઠ આખ્યાનકાર કોણ? તો કે કવિ પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદ છે આખ્યાન કહેતા હોય ગામડા ગામની અંદર માણસો જ્યારે એકત્ર થયા હોય, કવિ પ્રેમાનંદ છે પોતાના ખોળાની અંદર માળ રાખે, હાથમાં વેપ યાની કે વીંટી પહેરેલી હોય, કથા કહેતા પણ જાય, અભિનય પણ કરતા જાય અને સાથે સાથે માણ છે એ પણ વગાડતા જાય. એટલે પ્રેમાનંદનું નામ છે માણભટ્ટ પ્રેમાનંદ પણ છે. અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યમાં જો કવિ શિરોમણી કહેવાય સૌથી શ્રેષ્ઠ કવિ આદિકવિ નરસિંહ મહેતા એની નાની, ભક્ત કવિ નરસિંહ મહેતા એની નાની, ભક્ત શિરોમણી નરસિંહ મહેતા એની પણ નાની, પણ કવિ શિરોમણી જો કોઈ હોય તો એ પ્રેમાનંદ છે. પ્રેમાનંદે ગુજરાતી કથાનકને, ગુજરાતી આખ્યાનને એક નવા મુકામ ઉપર પહોંચાડ્યું. પ્રેમાનંદ જ્યારે આખ્યાનની અંદર વર્ણન કરે ત્યારે એક રસમાંથી બીજા રસમાં કેવી રીતના સરી પડતા એ શ્રોતાઓને ખબર નહીં. એ ધારે ત્યારે હસાવે અને ત્યારે રડાવે. એ પ્રેમાનંદની કલમની એક તાકાત હતી. એટલે આપણે જે પહેલું સ્વરૂપ જોયું એના વિશે આપણા પાસે માહિતી એટલી હોવી જોઈએ કે ગુજરાતી સાહિત્યની અંદર આખ્યાન એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એક પ્રકાર છે, એક સ્વરૂપ છે. નવકથા ટાઈપનો એક સ્વરૂપ છે. એની અંદર પ્રકરણને પણ કડવું હોય. આખ્યાનની શરૂઆત ભાલણ એટલે અર્થાત કે આખ્યાનના પિતા છે એ ભાલણ છે. અને શ્રેષ્ઠ આખ્યાનકાર હોય, આખ્યાન શિરોમણી હોય તો તે પ્રેમાનંદ છે. પ્રેમાનંદનું એક આખ્યાન એનું એક કડવું છે. આપણે 12મા ધોરણની અંદર અભ્યાસમાં આવશે, આપણે ભણશું. આગળના ધોરણમાં આપણે પ્રેમાનંદ વિશે અને એના આખ્યાન વિશે તમે 8મા 9મા 10મા ધોરણથી શીખતા આવ્યા છો. એની નાની સુદામા ચરિત્રનું આખ્યાન છે એ પણ આપણે જોયું, એની પણ નાની. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના આખ્યાન છે એ લોક મનોરંજન માટેનું સ્વરૂપ હતું, એવી જ રીતના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર એક બીજું સ્વરૂપ ખેડાણું, એનું નામ છે પદ. અત્યારના સમયમાં જે ઉર્મી કાવ્ય આવે, ઉર્મી ગીત આવે, એના જોડે લગોલગ બેસે એવું સ્વરૂપ પદ છે. ફરક કેટલો છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પદની અંદર વર્ણન 3 જ આવતા. વિષય વસ્તુની દ્રષ્ટિએ 3 વર્ણન આવે. એની અંદર કાં તો જ્ઞાન હોય, કાં તો ભક્તિ હોય અને કાં તો જ્ઞાન. બીજા પ્રકૃતિને લગતા, પ્રણયને લગતા એવા વિષય વસ્તુ ત્યારે તાજી હતા. કોઈ પણ કવિ છે એના ઉપર કલમ ચલાવતા નહીં. કવિઓ પદ લખતા એની નાની શ્રેષ્ઠ પદ આપણને નરસિંહ અને મીરાના મળે. છેલ્લે અંતે આપણે જાય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પૂર્ણ થાય ત્યારે દયારામના જે કંઈ પદ છે ગરબી તરીકે ઓળખાય એ પણ આપણને મળે. પદની અંદર કવિ છે એ પોતાનો ભાવ, પોતાની ઉર્મી, જેને અત્યારે આપણે ઉર્મી કાવ્ય કહીએ તે એ બહુ સંક્ષિપ્તની અંદર વર્ણવ્યું. નરસિંહ મહેતાના પદોથી અને મીરાબાઈના પદોથી આપણે બધા જાણીતા છીએ. એટલું જ નહીં, આપણું ગુજરાતી સાહિત્ય છે એનાથી સમૃદ્ધ બનેલું. એટલે પદ છે એ પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રકાર જ છે. આ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર અનેક પદ્ય સ્વરૂપોનું ખેડાણ થયેલું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વાર્તા આવતી, એની નાની પણ પદ્ય વાર્તા. અને સૌથી શ્રેષ્ઠ પદ્ય વાર્તાઓ લખી હોય કોઈ તો સાંભળ. કવિ સાંભળ પદ્ય વાર્તા ક્ષેત્રે એનું વિપુલ યોગદાન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોઈ જ્ઞાન માર્ગીય છપ્પા શ્રેષ્ઠ લેખા હોય
તો અખા ભગત. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કાફી નામનું એક સાહિત્ય સ્વરૂપ છે, જો કોઈ લખ્યું હોય તો ધીરા વગર. ચાબખા નામનું સાહિત્ય સ્વરૂપમાં જો કોઈ ખેડાણ કરેલું હોય તો ભોજા વગરના ચાબખા. ગરબીમાં શ્રેષ્ઠ ખેડાણ હોય તો દયારામ. વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિઓ પોતપોતાના સ્વરૂપમાં સૌથી વધારે પ્રાવીણ્ય એને બતાવેલું છે. દરેક કવિઓનું યોગદાન એક એક સ્વરૂપની અંદર જ છે. કોઈ પણ કવિ છે એકાદ સાહિત્ય સ્વરૂપ છે એની અંદર વિપુલ સર્જન કરે, એની ના નહીં પણ એની અંદર પોતાની માસ્ટરી છે એ પણ બતાવે. પદ્ય સ્વરૂપ લાગે નાનું. નવલકથા, મહાનવલકથા, આત્મકથા જે આપણે આગળ પદ્ય સ્વરૂપો જોવાના, પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તો માત્ર પદ્ય સ્વરૂપ જ હતા. ત્યારે ગદ્ય સ્વરૂપ હતા જ નહીં. આ ઉપરાંત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આરતી સ્વરૂપ પણ આવતું, ફાગુ સ્વરૂપ પણ આવતું, રાસ સ્વરૂપ પણ આવતા, સ્તવન પણ આવતા, છંદ પણ આવતા. આવા અનેક સ્વરૂપો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ખેડાયેલા છે, જે આપણો વિપુલ વૈવિધ્યપૂર્ણ વારસો છે. જે વારસાને આપણે જોઈએ એટલે આપણને એક વસ્તુની નક્કી ખબર પડે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ધર્મપરાયણ સાહિત્ય હતું. એની અંદર આપણા ધર્મની જુદી જુદી વાતો, ઈશ્વરના સ્તવનો, ભક્તિના જુદા જુદા માર્ગો નું વર્ણન છે આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકની અંદર જે ગદ્ય અને પદ્ય સાહિત્ય સ્વરૂપોની ચર્ચા છે એ થયેલી છે. એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બે જ વિષય વસ્તુની આપણે ચર્ચા કરવાની હતી. એક આખ્યાન. કોને કહેવાય તમને ખબર છે? આખ્યાનના પિતા ભાલક, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ. પદ વિશે એવું કહી શકાય કે ગુજરાતી સાહિત્યમાં સૌથી શ્રેષ્ઠ જો કોઈ પદ લખેલા હોય તો નરસિંહ અને મીરાબાઈ. પદની અંદર વિષય વસ્તુ ત્રણ જ હતું: જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. આધુનિક સ્વરૂપ સાથે જો કોઈની સરખામણી કરવી હોય પદ સાથે તો એ ઉર્મી કાવ્યની આપણે સરખામણી કરી શકાય. હવે પછી આવતા અંકે આપણે જ્યારે મળશું ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે જુદા જુદા સ્વરૂપો છે એના વિશે વિગતે ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.